વાત કરીએ સેવાની સરવાણીની. માતા પિતાની સેવા પરમો ધર્મના સંસ્કારોએ પ્રોફેસર યોગી હરનાથજીએ નોકરી છોડીને કાળભૈરવ દાદાના ઉપાસક બનીને રસ્તે રખડતા નિરાધાર, ગરીબો અને અશક્ત લોકો માટે હરતું ફરતું અન્ન ક્ષેત્ર ચાલુ કરી ખરા અર્થમાં માનવ સેવાનું કામ કરે છે. દાતાઓના સહયોગથી દરરોજ 100 થી વધારે લોકોને રોજ સાંજે મફતમાં ભોજન આપવાના હરનાથજીના સેવાના શમિયાણાને ભાવનગરવાસીઓ બિરદાવી રહ્યા છે અને આ સેવાનો લાભ લેનારા લોકો પણ ખૂબ જ ખુશ છે. ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં રહેતા મિલમાં નોકરી કરતા પિતાએ આદરેલા સેવાના કર્મને તેમના પુત્રએ આગળ ધપાવી સેવાની પરબ બનાવી દીધું છે. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં નાના કાલ ભૈરવ મંદિરની આસપાસ રહેતા નિરાધાર, માનસિક રીતે અસ્થિર અને અશક્ત લોકો માટે રસોડું બનાવવામાં આવ્યું હતું, જે આજે વિશાળ આશ્રમમાં પરિણમી 100 થી વધુ ભૂખ્યાની આંતરડી ઠારે છે. ભાવનગરના કેબલ સ્ટેડ બ્રિજ પાસે આવેલા કાળભૈરવ ધામે નિરાધાર લોકો માટે એક હરતું ફરતું અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. જૂનાગઢ, અમરેલી અને બોટાદની કોલેજમાં પ્રોફેસર રહી ચૂકેલા યોગી હરનાથજીએ ઉચ્ચ પગારની સરકારી નોકરી છોડી માતા પિતા દ્વારા કરવામાં આવતી સેવાને આગળ ધપાવી ભૂખ્યાને અન્ન આપી બીજી રીતે પણ સમાજ સેવા ચાલુ રાખી પુણ્યનું કામ કરી રહ્યા છે. અમને નાનપણથી આ અમે નજર સમક્ષ જોયું, અમને સંસ્કારો સિંચાયા. અમે એમાં પહેલેથી સેવાની ભાવના માતા પિતાએ જેમ વારસામાં આપી છે એ સંસ્કારો લઈ અને આજે એમના આશીર્વાદથી મોટું વટવૃક્ષ બન્યું છે. પૂજ્ય બાપુની પ્રથમ પુણ્યતિથિ આજથી 10 વર્ષ પહેલા અમે હરતા ફરતા અન્નક્ષેત્રની શરૂઆત કરેલી અને અમે જે કોઈ આ દાતાઓ અમને સહયોગી બને છે અને સહયોગથી ચાલે છે અને ભગવાન ભૈરવજીની કૃપા છે. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં માત્ર એક ઓરડીમાં ચાલતું અન્નક્ષેત્ર આજે વિશાળ વટવૃક્ષ બનાવવામાં દાતાઓનો ખૂબ મોટો સહયોગ છે. વિશાળ પરિસરમાં કાળભૈરવ મંદિરની પાસે અનેક દેવી દેવતાઓના મંદિર આવેલા છે. ભક્તિભાવ સાથે સેવાભાવથી ભૂખ્યાના પેટની આગ ઠારવા માટે ભોજન બનાવી હરતું ફરતું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીંયા ડેઈલી 4 વાગે રસોઈ બને છે અને એ ગરીબો માટે, બધા જે નિરાધાર હોય, જેનું કોઈ ન હોય એની માટે બધે અહીંયા જે ગુરુજી છે તે બધાને રસોઈ પહોંચાડે છે અને એમાં અમે ગુરુજી પોતે જ રસોઈ બનાવે છે ને એમાં અમે મદદ કરીએ છીએ અને એટલા માટે અમને ખૂબ આનંદ આવે છે કે એ લોકો માટે અમે રસોઈ બનાવીને ત્યાં પહોંચાડીએ છીએ અને ખૂબ મોટો આશ્રમ છે. સેવાભાવી ભાઈઓ અને બહેનો રસોઈ બનાવવા માટે અન્નક્ષેત્રમાં જોડાયા છે. રોટલી બનાવવા માટે અતિ આધુનિક મશીન પણ વસાવવામાં આવ્યા છે. જમવામાં રોટલી, રોટલા, ખીચડી અને દાતાઓ તરફથી મળતા મિષ્ટાન જરૂરિયાતમંદોને પીરસવામાં આવે છે. અહીં સેવા આપવા આવતા તમામ સેવકો પોતાના રોજિંદા કામમાંથી સમય કાઢીને સેવા કરે છે અને તેમને સેવા કરવાનો અનહદ આનંદ છે. ભૈરવધામ આશ્રમમાં સાધુ સંતો માટે પણ વિશ્રામ અને ભોજનની વ્યવસ્થા ગોઠવાયેલી છે. રસોઈ વિભાગ અને અન્ય સુવિધામાં સેવકો સંપૂર્ણ સ્વચ્છતા જાળવી જરૂરિયાતમંદોના સ્વાસ્થ્ય માટે હંમેશા ચિંતિત હોય છે. દર રવિવારે તો અહીંયા હજારો માણસો આવે છે અને બધાને માટે અન્નક્ષેત્ર ચાલુ હોય અને બધાને પ્રસાદ લીધા વગર બાપુ જવા ના દે અને બાપુની એટલી બધી સેવા છે. બીજા જે કઈ નાની મોટી તકલીફો હોય તો એને કેવી રીતે ઉપયોગી થવું, એને કેવી રીતે મદદ કરવી, આ ભાવનાથી નિસ્વાર્થ એટલો બધો સરળ રીતે આ આશ્રમ બાપુ ચલાવે છે એટલે આપણને ગૌરવ થાય
અને આપણને જોવાનું મન થાય કે આપણને બીજાને કહેવાનું મન થાય કે ભાઈ બને એટલો લોકો આવા આશ્રમોને સહયોગ કરે. સેવામાં આવતા સેવાભાવીઓ રસોઈ તેમજ અન્ય કામોમાં નિસ્વાર્થ મદદ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરે છે. દર રવિવારે 100 થી વધુ લોકો અન્ન ક્ષેત્રની સેવાનો લાભ મેળવે છે. દરરોજ સાંજે અન્ન ક્ષેત્રમાં તૈયાર થયેલી રસોઈને આશ્રમના હરતા ફરતા અન્ન ક્ષેત્રના વાહનમાં ભરી શહેરના જુદા જુદા વિસ્તારમાં જમવાની રાહ જોઈ રહેલા નિરાધાર, ગરીબ, અશક્ત અને ભૂખ્યા લોકોના પેટનો ખાડો પૂરવા પહોંચી જાય છે. હું અહીંયા ભાવનગર લાકડિયા પુલ પાસે આવેલા આશ્રમ ભૈરવધામ આશ્રમ પાસે ડેઈલી આવું છું અને અહીંયાથી જે અન્ન ક્ષેત્ર ચાલે છે તેનું મને ખૂબ જ સારું લાગે છે અને રોજ એ લોકો અહીંયાથી ગરીબોને અને જે અસહાય હોય એ લોકોને અન્ન પૂરું પાડે છે ભાવનગરમાં અલગ અલગ વિસ્તારમાં ફરીને, જેનો મને ખૂબ આનંદ છે અને જે માટે હું પણ અહીંયા સેવા કરવા પ્રેરાયેલો છું. આશ્રમમાં માનવ સેવાની સાથે ગૌ સેવા પણ થાય છે. ગૌશાળામાં 25 થી વધુ ગાયનું જતન કરવામાં આવે છે. ગૌ સેવામાં દરરોજ અંદાજિત 8 થી 10 હજારનો ખર્ચ કરવામાં આવે છે. કેન્સરના દર્દીઓને ગૌશાળામાંથી વિનામૂલ્યે ગાયનું દૂધ આપી દર્દીઓની સેવામાં પણ આશ્રમ અવ્વલ છે. માનવ સેવામાં મદદગાર આશ્રમની ગાયોની સેવા ગોવાળ કરે છે. પોતાની ફ્લોર મિલ ધરાવતા ઘંટીધારક આશ્રમમાં માત્ર સેવાની ભાવનાથી લોટ દાળવા આવી પુણ્ય કમાઈ લે છે. લોકસેવા કરતા ભૈરવધામ આશ્રમમાં અનેક તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે. મારો વ્યવસાય છે અનાજ દળવાની ઘંટીનો. 10 વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા ભૈરવધામ આશ્રમ લકડિયા પુલ પાસે હું અનાજ દળવાનું વ્યવસ્થિત મારો નિત્યક્રમ મુજબ રોજે ઘઉં બાજરો જે કંઈ ચણન દાળ દળવાનું હોય આશ્રમમાં એ મારી સેવા આપવાની ફરજ છે. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં 40 વર્ષથી ચાલતી સેવાનું ફલક વિસ્તરી રહ્યું છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર અને અનેક ભૂખ્યા લોકોના પેટની આંતરડી ઠારવાનું કામ કરતા ભૈરવધામ આશ્રમની સેવાને ભાવનગરવાસીઓ બિરદાવી રહ્યા છે.